સુરતમાં પોલીસ હેલ્મેટને લઈને કડકાઈ દેખાડી રહી છે તો બીજી તરફ લાલ દરવાજા વિસ્તારમાં ડીજેમાં હેલ્મેટ પહેરી ડિસ્કો કરી હેલ્મેટનો અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે। સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટને મુદ્દે શરૂ થયેલી કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાયો છે। રવિવારે લાલ દરવાજા મુખ્ય રોડ ઉપર ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચી રહેલા લોકોને કારણે ભારે કુતૂહલ સર્જાયું હતું। દીકરીનું મોસાળું લઈને નીકળેલા પરિવારજનોએ ડીજે ઉપર હેલ્મેટ પહેરી ડિસ્કો કર્યો હતો। હેલ્મેટને લઈ જાહેરમાં અનોખી શૈલીમાં વિરોધ વ્યક્ત કર્યો હતો। કિરીટભાઈ, તમારો એક વિડીયો વાયરલ થયો છે, એ બાબતે શું કહેશો? આજે એક સામાજિક પ્રસંગ દ્વારા અમે બધા ભેગા થયા હતા અને પ્રસંગમાં જતા ફેરી હું એ ખાસ કરીને જોયું હતું કે લોકો હેલ્મેટ લેવા માટે પડમ પડી અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ, ડરનો માહોલ ઊભો હોય એવો માહોલ સર્જ્યો હતો। ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ, મહેમાનો પણ હેલ્મેટ લેવા માટે પડમ પડી થઈ રહી હતી અને ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતા આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે અને જોયું કે રોડો પર કોઈ પણ જાતના સેફટી કે આઈએસ માર્ક વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે। કાળા બજારી થઈ રહી છે, લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે। ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આઈએસ માર્કના સારામાં સારા કંપનીના હેલ્મેટ લોકો પાસે જવા જોઈએ અને એ હેલ્મેટ એમણે પહેરવા જોઈએ। એ અમારી પોતાની એક ઈચ્છા છે, પરંતુ આવી રીતે ભયનો માહોલ બનાવીને કોઈને હેલ્મેટ પહેરાવે એ યોગ્ય નથી।